જન આક્રોશ યાત્રા રાધનપુર ખાતે પહોંચી છે। યાત્રા બાદ વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું। સભા દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર તીખો પ્રહાર કર્યો। કિરીટ પટેલે વ્યંગાત્મક લહેજામાં જણાવ્યું કે રાધનપુરના લોકો એક સારું કામ તો કર્યું કે બોલનાર ધારાસભ્યને કાઢ્યો, નાચનાર ધારાસભ્યને લાવ્યા। હવે ફરીથી બોલનારે રાખવાનું કે નાચનારને તે નક્કી કરવાનું છે। આગળ કિરીટ પટેલે સ્થાનિકના પ્રશ્નોને વિધાનસભામાં દ્રઢતાથી રજૂ કરી શકે તેવા મજબૂત નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। તેમણે લોકોનું આહ્વાન કર્યું કે આગામી વિધાનસભામાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જેવા મજબૂત નેતાને આગળ લાવવા માટે નિર્ધાર કરો। સભા દરમિયાન લોકોના અવાજ વધતા કિરીટ પટેલ થોડા ગુસ્સે થયા અને ટકોર કરી કોંગ્રેસની પથારી ફેરવવાવાળા આવા જ લોકો છે। યાત્રામાં મહત્વપૂર્ણ લોકો નેતાઓ જોડાયા, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ હાજર રહ્યા। યાત્રા દરમિયાન ચર્ચાઓ, આક્ષેપો, નેતાઓના ઉશ્કેરતા સંદેશાઓને કારણે રાધનપુરમાં રાજકીય વાતાવરણમાં ભારે ચર્ચા સર્જાઈ। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ ભાઈ તમે શાંતિ રાખો, ભાઈ તમે રાખો। અહીં કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે ભાઈ। તમે મજબૂત નેતા બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય લાયા તમે। સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળાને રાખવાના છે કે નાચવા વાળાને રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે? બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? હવે લાંબી વાત નહીં કરું।